આજે આપણે ગન પાવડર કે પોડી મસાલા બનાવીશું, જે સાઉથ ઇન્ડિયાનો એકદમ સ્પાઇસી અને ફ્લેવરફુલ એક મસાલો છે, જે દરેક ડીશ જેમ કે ઇડલી, ઢોસા, તમે ઇવન રાઈસમાં તમે છાંટીને ખાઓ ને તો પણ એકદમ સરસ લાગે છે. હવે આ પોડી મસાલા બનાવવામાં છે ને ગુંટુર મરચાંનો ઉપયોગ થાય છે. તો ગુંટુર મરચાં છે એ ભારતના આંધ્રપ્રદેશના ગુંટુર અને પ્રકાશમ જિલ્લાઓમાં મળી આવતી એક મરચાંની જાતનો પ્રકાર છે. પણ આપણા ગુજરાતમાં તો આ ગુંટુર મરચાં ક્યાંય નથી મળતા. તો પોડી મસાલા બનાવવા માટે આપણે રેશમ પટ્ટો ઉપયોગમાં લઈ શકીએ છીએ, કાશ્મીરી અથવા તો તીખા મરચાંનો ઉપયોગ કરી શકાય. તો મરચાં સાથે અડદની દાળ, ચણાની દાળ અને બીજા બધા ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરીને આપણે આ પોડી મસાલા બનાવવાનો છે. તો ચાલો જોઈ લે કેવી રીતના બને છે. તો પોડી મસાલા બનાવવા માટે સૌથી પહેલાં એક પેનને ગરમ કરવા રાખીશું. એમાં પોણી વાટકી જેવી અડદની દાળ ઉમેરી દઈશું. સાથે અડધી વાટકી જેવી ચણાની દાળ ઉમેરીશું. હવે આ બંને દાળને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકી લેવાની છે. અહીં 50% જેવી દાળ શેકાઈ જાય ને એટલે સાથે આપણે 2 થી 3 ટુકડા આંબલીના પણ ઉમેરી દઈશું અને એને પણ શેકી લઈશું. મસાલામાં થોડી આંબલી ઉમેરવાથી મસાલો એકદમ ચટપટો લાગે છે. જો આંબલી તમે ન ખાતા હોય તો આમચૂર પાવડર પણ ઉમેરી શકાય. હવે અહીં દાળને શેકાતા 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને સુગંધ પણ સરસ આવી રહી છે. તો આ દાળને આપણે એક ડીશમાં કાઢી લઈશું. ત્યારબાદ આપણે બીજી વસ્તુને પણ શેકી લઈશું. હવે ફરીવાર એ જ પેનમાં આપણે 1 ચમચી જેવું જીરું ઉમેરીશું અને 15 થી 20 નંગ જેવા મરીને પણ ઉમેરી દઈશું. અહીં જીરું છે એ એકદમ બળી ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. સાવ લો ફ્લેમ ઉપર આ જીરુંને શેકવાનું છે. હવે આ સાથે આપણે 3 ચમચી જેવા તલ ઉમેરવાના છે. તલને પણ સાથે શેકી લઈશું અને સાથે 2 થી 3 ડાળખી જેવી લીમડાની ઉમેરી દઈશું. અહીં લીમડો છે ને એ ખાસ ઉમેરવો, એનાથી મસાલામાં એકદમ સરસ ફ્લેવર આવે છે. તો અહીં આ બધું જ આપણે શેકી લેવાનું છે. ધીરે ધીરે શેકાતા લીમડાના પાન એકદમ ડ્રાય થવા લાગશે, સાથે કલર પણ એવો ને એવો રહેશે. તો અહીં તમે જોઈ શકો છો લીમડાના પાન છે એકદમ ડ્રાય થઈ ગયા છે, સાથે બધી વસ્તુ શેકાઈને એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. અહીં તમે જોઈ શકો છો લીમડાના પાનમાંથી બધું જ મોઇસ્ચર ઉડી ગયું છે અને ભૂકો થઈ જાય છે. તો બધી જ વસ્તુ શેકાઈ ગઈ છે, તો થાળીમાં કાઢી લઈશું. હવે શેકવાના છે મરચાં. મેં પહેલાં કીધું એમ કે આ મસાલામાં ગુંટુર મરચાંનો ઉપયોગ થાય છે, પણ ગુંટુર મરચાં આપણા ગુજરાતમાં ક્યાંય નથી મળતા. તો મેં અહીં રેશમ પટ્ટી અને કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે. જો તમે વધારે તીખું ખાવ છો તો તીખી મરચીને પણ ઉમેરી શકાય. આ મરચાંને શેકવા ન હોય તો તમે આખો દિવસ તડકે રાખી દો ને તો એનું મોઇસ્ચર ઉડી જાય છે અને તમે ડાયરેક્ટ એનો મસાલામાં ઉપયોગ કરી શકો છો. પણ હું થોડી વાર માટે મરચાંને શેકી લઈશ, એટલે થોડું ઘણું એ મોઇસ્ચર હોય તો એ ઉડી જાય. બહુ વધારે વાર મરચાંને નહીં શેકવાના, નહીંતર એનો ટેસ્ટ છે ને એ ફરી જતો હોય છે. તો માત્ર 1 થી 2 મિનિટ માટે શેકીને આપણે તરત જ એને ડીશમાં કાઢી લઈશું. અહીં મરચાંના ડીટીએ છે ને એ કાઢી લેવાના. હવે અહીં આપણે બધી જ વસ્તુને શેકી લીધી છે. તો થોડું ઘણું ઠરી જાય પછી આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે બધી જ વસ્તુ ઠરી ગઈ છે તો મિક્સરમાં ફેરવી લઈશું અને પાવડર બનાવી લઈશું. અહીં પાવડર છે ને એ તમારે થોડો કરકરો રાખવાનો, જેથી એનો ટેસ્ટ છે ને સરસ આવે. એકદમ ઝીણા પાવડરમાં તમને સારો ટેસ્ટ નહીં આવે, એટલે અહીં તમારે કરકરો રાખવાનો, જેથી ઇડલી, ઢોસા ઉપર તમે છાંટીને ખાઓ ને તો એકદમ મજા આવે. તો બધી જ વસ્તુને જારમાં લઈ લીધી છે. સાથે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું. હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને પલ્સ મોડ ઉપર કરકરો દળી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો પાવડર સરસ દળાઈ ગયો છે અને કલર પણ સરસ આવી ગયો છે. તો જુઓ, પાવડરનું ટેક્સચર આવું રહેવું જોઈએ. તમને એવું લાગે કે આમાં તીખાશ ઓછી છે તો થોડું લાલ મરચું હોય એ તમે ઉમેરી શકો છો. તો આ પોડી મસાલા તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલાને એરટાઇટ જારમાં ભરીને તમે 5 થી 6 મહિના ફ્રીઝમાં રાખી શકો છો અને એનો ઉપયોગ કરી શકો છો. પણ આજે આ મસાલાનો ઉપયોગ કરીને આપણે ઢોસા બનાવીશું. આ પોડી મસાલા જ્યારે ઢોસા અને ઇડલી ઉપર છાંટવામાં આવે ને તો સાથે ઘી પણ ઉમેરાતું હોય છે, એટલે ઘી સાથે આ મસાલાનું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ પોડી મસાલા થઈ ગયા છે તો આપણે હવે ઢોસા બનાવીએ. હવે આ ઢોસાનું ખીરું મેં ઘરે જ બનાવ્યું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂધ ઢોસાનું ખીરું છે.
અહીં ખીરાની કન્સિસ્ટન્સી છે ને એ પ્રોપર છે, એટલે પાણી ઉમેરવાની જરૂર નથી. પણ આ ખીરામાં મીઠું નથી, એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને સૌથી પહેલાં મિક્સ કરી લઈશું. અહીં બરાબર મિક્સ કરી લીધું છે અને તમે ખીરાની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. ખીરાની કન્સિસ્ટન્સી એવી હોવી જોઈએ ને કે ચમચા ઉપર એનું કોટિંગ થઈ જવું જોઈએ. તો આ ખીરું પ્રોપર છે. આમાંથી ઢોસા એકદમ સરસ બનશે. તો તવીને મેં ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધી છે. તો તવી ઉપર થોડા તેલના ટીપા અને ભીના કપડાથી એને સ્પ્રેડ કરી લઈશું. પાણીવાળું કપડું ફેરવવાથી તવીનું ટેમ્પરેચર છે એક તો ડાઉન જતું રહેશે અને જ્યારે તમે ઢોસા પાથરો તો એ તવીમાં ચોંટશે નહીં. સાથે ગેસની ફ્લેમ પણ લો કરી નાખવાની છે. હવે ઢોસાને પાથરી લઈશું. ઢોસાની તવી એકદમ ગરમ થઈ ગઈ હોય તો જેવું તમે ખીરું પાથરશો એટલે તરત જ ચમચામાં ચોંટી જશે અને સ્પ્રેડ નહીં થાય. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે તવીનું ટેમ્પરેચર ડાઉન હોય ત્યારે જ ઢોસાને પાથરી લેવાનો અને ફરી આપણે અહીં ગેસની ફ્લેમ હાઈ કરી નાખી છે. હવે પોડી મસાલાને પણ છાંટી લઈશું અને સાથે ઘી પણ ઉમેરીશું. મેં પહેલાં કીધું એમ આ પોડી મસાલા સાથે ઘીનું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. ઇડલી ઉપર પણ તમે જ્યારે પોડી મસાલા છાંટો ત્યારે એની સાથે ઘી પણ ઉમેરવું, એટલે એનો સ્વાદ બેવડાઈ જાય છે. ક્રિસ્પી ઢોસો બનાવવા માટે થોડી વાર તમે વધારે રાખી શકો છો. તો ઢોસો એકદમ ક્રિસ્પી થવા લાગ્યો છે. તો હવે છેલ્લે થોડી કોથમીર છાંટીને ઢોસાને ઉતારી લઈશું. તો જુઓ એકદમ સરસ રીતના ઢોસો ઉથલી ગયો. હવે આ ઢોસાને ડીશમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કરારો ઢોસો અહીં તૈયાર છે. આવી રીતના તમે એકવાર મસાલો બનાવીને ઢોસો ખાશો ને તો તમે એનો સ્વાદ ભૂલી નહીં શકો. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બીજો ઢોસો પણ તૈયાર કરી લઈશું. ઢોસાના ખીરાને સ્પ્રેડ કરી લીધું છે. સાથે પોડી મસાલો, ઘી અને કોથમીર પણ છાંટીશું. આ મસાલાને પોડી મસાલા પણ કહેવાય છે અને ગન પાવડર પણ કહેવાય છે, કારણ કે આ મસાલો એકદમ ફ્લેવરફુલ છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ પોડી મસાલાની રેસીપી કેવી લાગી? તમે પણ આવી રીતના બનાવજો અને તમને કેવો લાગ્યો એનો ફીડબેક કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. તો અહીં આપણે બીજો ઢોસો પણ તૈયાર કરી લીધો છે. આ ગરમા ગરમ ઢોસાને ચટણી સાથે પીરસીશું. તો ફ્રેન્ડ્સ, જો તમને આજના આ પોડી મસાલાની રેસીપી સારી લાગી હોય ને, વિડીયો ગમ્યો હોય ને, તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.